નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન. આપણે આવી રહ્યા છે ભાવનગરની પવિત્ર ભૂમિ પર. ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ગોયલ ગંભીરસિંહ વિજાભા, ગામ ગળથર. હાલ ઉના તાલુકાના ઊંટવાળા ગામના એવો વતની છે. તો ગંભીરસિંહને આપણે જાણકારી મેળવી લઈ. ગંભીરસિંહ, કે આ કલમ છે, તમે રોપ ક્યાંથી લઈ આવ્યા હતા ગંભીરસિંહ બાપુ? હવે કલમ છે ને વસ્તુ આ શોખની વસ્તુ કહેવાય. આંબાની જાતમાં હા, 12 મહિનામાં 3 વાર ફળ આવી જાય અને ગમે ત્યારે ફળ તોડી શકાય. શોખથી સંભારો કરવા માટે કલમ લાવેલા છે. ગામ તળાજા, તાલુકો ગામ સોસિયા, જિલ્લો ભાવનગર. તો તમે લઈ આવ્યા હતા ને સોસિયામાંથી? તો આ કેરીની ખાસિયત શું છે કે વરસમાં કેટલી વાર આવે? વરસમાં પ્રભુ 3 વખત ફળ આપી દે. 3 વખત આવે. કઈ કરી 3 મહિને પાકી જાય કે? હા, 3 મહિનામાં પાકી જાય. પછી આ માનો કે આ પછી ખરી જાય બધું કે મોટું ફળ થાય? નહીં, ખરી ન જાય, મોટું ફળ થાય. અને વધારે ખાસિયત તો આની શું હોય, જાય ભાઈ મિત્રો આવે તો સંભારા માટે તોડે. તો આનો પાકીને ક્યારે રસ નીકળે એવું ખરું? હા, પાકીને દેશી ટાઈપની કેરી આવે એટલે રસ્તો નીકળે. 3 મતલબમાં 4 મહિને એકવાર આવે એવું ને? હા, સરસ મજાનું. તો હવે દરેક મિત્રો ખાસ કે 12 મહિનાની કેરી સોસિયા ગામની અંદર મળે છે. ગંભીરસિંહ આપણે એવું શીખ્યું છે. તો અંદાજે એક છોડો છે કેટલા વીઘાનું છે તમારા? નહીં, ફાર્મ મોટું છે, 15 વીઘાનું. પણ આપણે તો અલગ અલગ શોખથી છોડવા સોંપેલા હોય. આ છોડ તો એક જ છે આપણી પાસે. તે મતલબમાં આ ફાર્મમાં તમારે ઘણી બધી આપણે કેરી જોઈ રહ્યા છીએ, સરસ મજાની. કે પણ શોખથી વસ્તુ આપણે લઈ આવે છે. આજે પણ તમે જુઓ છો સરસ મજાની આની અંદર કેરી પણ આવેલી છે. કે ભાઈ શોખથી વસ્તુ ગંભીરસિંહને પોતાને ખેડૂતના દીકરા છે અને સરસ મજાનો એને શોખ છે કે ભાઈ બધી વસ્તુ હોય તો કેરી 12 મહિના કેમ ના આવી શકે? આ શોખથી એને લાવેલા છે. તો આપ નજર અમે નિહાળી રહ્યા છે સરસ મજાની કેરી પણ આપણે સરસ મજાની આંબાની અંદર આપણે નિહાળી રહ્યા છીએ કે સરસ મજાની કેરી 12 મહિના આવે છે. સંભારો આપણે કરી શકીએ કે જેથી કરીને આપણને એવું ન થાય કે ભાઈ એક જ જગ્યાએ બધી વસ્તુ થાય એમ છે. કેરી પણ જુઓ તેમ સરસ મજાની શેઠ સુધી આખો આંબો ભરેલો હશે. તો આ તમે વેચો છો કે ભાઈ જાય ભાઈને આપી જશો ગંભીરસિંહ? નહીં, એક આંબામાં શું વેચવાની હોય? જાય ભાઈ સંભારો કરવા માટે રહી જાય એવું છે ને? ઈ છે ને ભાડે તો કોક સોંપે. એવું છે, એ વાત સારી ભાઈ. તો ખેડૂત મિત્રોને તમે શું કહેવા માગો છો? બસ અલગ અલગ વસ્તુ શોખથી ખાવા માટે હોય. જે કાંઈ ફ્રૂટિંગ જોતું હોય તો વસ્તુ બજારમાંથી ન લાવવું પડે. હા, બરાબર. તો તમે મને ખેડૂત છો, શાકભાજી ઘરે જ વાવો છો બધી કે બજારમાંથી લાવો છો? નહીં, શાકભાજી ઘરે જ ઉગાડવાની. 12 મહિને એમ ને? 12 મહિના ઘર પૂરતી ખાવા માટે કરવાની. એટલે મને થોડી ઘણી જગ્યા બે વેસ્ટ હોય એમાં બેસ્ટ બનાવો. વધારે ન જોવે, 2 પાટી આગળ પાછળ બકાલો હોય ને એટલે કોઈ પણની ઘરે ચાલી શકે. એવું છે. તો તમારું કહેવું નથી કે શાકભાજી ખેડૂત દીકરો બજારમાં લેવો ન જોઈએ, 12 મહિના પોતાની રીતે હોવી જોવે, બનાવવો જોઈએ, તો તેને વાંધો આવે નહીં. તો આપણે નિહાળીએ છીએ સરસ મજાના ગંભીરસિંહ ગોયલનું આ ફાર્મ. આ 15 વીઘાનું છે ને ગંભીરસિંહ? કેટલા વીઘા છે કે 30 વીઘા છે? 2 ભાઈ 30 વીઘા છે, મારું એકલું 15 વીઘા છે. ને ખેતી પણ તમે ઓર્ગેનિક કરો છો ને? હા, કેટલા વર્ષથી કરો છો? છેલ્લા 4 વર્ષ. 4 વર્ષ, સરસ મજાનો. તો ખેડૂતો ખરેખર રસ હોય તો ઓર્ગેનિક ખેતી પણ કરે છે, પોતે ખાતર પણ બનાવે છે. ખેડૂત મિત્રો પોતાની ઘરે શાકભાજી બનાવે, ઓર્ગેનિક ખેતી કરે એવું ગંભીરસિંહનું કહેવાનું છે. ગંભીરસિંહ પોતાનો કિંમતી સમય કાઢીને આપ્યો તે બદલ ખૂબ ખૂબ ગંભીરસિંહ બાપુ તમારો આભાર.